જીવન એક સંઘર્ષ છે અને સંઘર્ષની અંદર સતત કંઈક ને કંઈક કરવું જ પડતું હોય છે, કરતા જ હોઈએ છીએ. ભગવાને કુરુક્ષેત્ર કહીને આખું જીવન કંઈક કરવાનું છે. એમાં કુરુક્ષેત્ર એટલે સંઘર્ષ પણ કહ્યો છે. અર્જુનને નિમિત્ત બનાવીને જે કંઈ જીવનની વાત છે દરેકના, એને એટલી સરસ રીતે ગૂંથી છે કે સંઘર્ષ જીવન છે અને એની અંદર ધર્મને સાથે રાખીને કંઈક કરવાનું છે. કરો, આળસુ નથી રહેવાનું. તો એ આખો ભગવાનનો સંદેશ માનવ જીવનને કેટલો સરસ આપ્યો છે કે ધર્મની અંદર રહીને ક્રિયાઓ કરતા રહો. જીવન આખું કુરુક્ષેત્રના રણ મેદાન જેવું છે. જીવન આખું કુરુક્ષેત્રના રણ મેદાન જેવું છે. જેમ અર્જુનને લડવું પડ્યું પણ ધર્મને સાથે રાખીને, સ્વસ્થ ચિત્તે, સાચા માટે, એમ આપણા જીવનનું કુરુક્ષેત્ર છે જ. કંઈક ને કંઈક સંઘર્ષ, રોજ સવાર થાય ને કંઈક સંઘર્ષ, કંઈક ઉપાધિ, કંઈક સમસ્યાઓ, અને બધાની સાથે જૂઝવું પડતું હોય છે. એટલે જીવનને પણ કુરુક્ષેત્ર કહ્યું. અને સતત એવા કાર્યરત રહીએ ક્ષેત્રની અંદર કે ધર્મને સાથે રાખીને, ભગવાનને સાથે રાખીને. એટલે અહીંયા ભગવાને અર્જુનને એક સંદેશો આપ્યો કે આ જીવન એક સંઘર્ષ છે, કુરુક્ષેત્રનું રણ મેદાન છે, અને એની અંદર સતત જૂઝીને જીતવાનું છે, હારવાનું નથી. જો આળસ કરી એમાંથી તમારા ક્ષેત્રમાંથી કાયર બનીને ભાગી છૂટ્યા તો તમે હારવાના છો. અને એટલા માટે ધર્મને સાથે રાખીને ધર્મક્ષેત્ર, આ શરીર જીવન ધર્મક્ષેત્ર બનાવી અને એને સતત એની અંદર સંઘર્ષ કરતા રહો. જય મહારાજ.